ઉનાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, પણ એ કોઈ આશ્ચર્યની વાત નથી. પણ હા, ગરમી જ્યારે જીવલેણ બને ત્યારે એ ચર્ચાનો વિષય બને છે. ભારત જ નહીં પણ દક્ષિણ પૂર્વ એશિયામાં રહેતા કરોડો લોકો ગરમીથી ત્રસ્ત છે. અને આ વર્ષે બેંકોકમાં એપ્રિલ મહિનામાં તો ગરમીના બધા જ રેકોર્ડ તૂટી ગયા, કારણ કે તાપમાન નોંધાયું 52 ડિગ્રી સેલ્સિયસ. દક્ષિણ એશિયાના મોટા ભાગના વિસ્તારો હીટવેવની ઝપેટમાં છે. હવામાન શાસ્ત્રીઓના મતે છેલ્લા 2 દાયકાથી એશિયાના કેટલાક દેશોમાં ગરમી ચિંતાજનક રીતે વધી રહી છે. અને આ ગરમી લોકોના મોત માટે પણ જવાબદાર બને છે. ભારતની સાથે એશિયાના અન્ય દેશોમાં ગરમી કેવો પ્રકોપ વરસાવી રહી છે, લોકોના હાલ કેવા બેહાલ કરી રહી છે. હજી તો મે મહિનો શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે દેશના મોટા ભાગના વિસ્તારોમાં સૂર્યનારાયણ તાંડવ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં તો આકરી ગરમી હવે અસહ્ય બની રહી છે. ગુજરાતમાં પણ ગરમીનો પારો ઉપર ચડી રહ્યો છે. સામાન્ય રીતે મે મહિનામાં આકરી ગરમી અનુભવાતી હોય છે, પણ એપ્રિલ મહિનામાં ગરમી રેકોર્ડ તોડી રહી છે. રાજ્યમાં પાછલા સપ્તાહમાં માવઠાની અસરથી ગરમીનો પારો નીચે રહ્યો, પણ જ્યારે હવે ફરી ગરમી આકરું રૂપ બતાવશે, ત્યારે આવનારા દિવસોમાં રાજ્યમાં ગરમ પવન સાથે સૂકું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. अगर हफ्ते की बात करते हैं तो गुजरात में मौसम मुख्य तौर पर ड्राई बना रहेगा। बारिश के भी आगे आने हफ्ते में किसी भी प्रकार के चांसेस देखने को नहीं बन रहे हैं। साथ ही साथ अगर हम बात करें अधिकतम तापमान, वो अपने नोलार चेंज में बना रहेगा, जिसमें कुछ जगहों पे जो है इनलैंड एरियाज में जो है 1-8 डिग्री की जो है बढ़त देखने को कुछ स्टेशन में मिल सकती है, बट मोस्टली नोलार चेंज में रहेगा। कोस्टल एरियाज में जो कुछ स्टेशन में जो है तापमान जो है 2 से 3 डिग्री जो है बढ़ सकता है। एज इफ नाउ किसी भी प्रकार की जो है हीट वेव वार्निंग जो है अभी जारी नहीं की गई है पूरे गुजरात में. દેશમાં વધતા તાપમાન સાથે હીટવેવનું જોખમ પણ વધી રહ્યું છે. એપ્રિલ મહિનામાં મે મહિના જેવી ગરમી અનુભવાઈ. દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું. એપ્રિલ મહિના દરમિયાન ઝારખંડમાં 45 ડિગ્રી, રાજસ્થાનમાં 43 ડિગ્રી, બિહારમાં 42 ડિગ્રી, મધ્યપ્રદેશમાં 41.9 ડિગ્રી અને મહારાષ્ટ્રમાં 42.5 ડિગ્રી તાપમાન નોંધાયું. ઝારખંડમાં ગરમીએ 45 વર્ષનો રેકોર્ડ તોડ્યો. 45 વર્ષ બાદ ઝારખંડમાં એપ્રિલ મહિનામાં મહત્તમ તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું. કાળઝાળ ગરમીના કારણે ઝારખંડમાં 5 દિવસ હીટવેવને લઈ હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. હીટવેવના કારણે ઝારખંડના 11 જિલ્લાઓમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું. 13 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. ઝારખંડ જેવા જ હાલ બિહારના છે. બિહારમાં પણ આકરી ગરમી પડી રહી છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવારથી જ સૂર્યનારાયણ જાણે અગનજવાળાઓ વરસાવી રહ્યા હોય એવું લાગે છે. બિહારના નવાદામાં મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી નોંધાયું. બિહારમાં 42 ડિગ્રી ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે. એપ્રિલ મહિનામાં ગરમીથી બિહારમાં 4 લોકોના મૃત્યુ થયા છે. પ્રચંડ ગરમીના કારણે આવનાર 5 દિવસ દેશના હવામાન વિભાગે વિવિધ રાજ્યો માટે રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. જેમાં ઝારખંડ માટે રેડ એલર્ટ, બિહાર માટે ઓરેન્જ અને યલો એલર્ટ, રાજસ્થાન માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે કે મહારાષ્ટ્ર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રેકોર્ડ તોડતી ગરમી માત્ર ભારત પૂરતી સીમિત નથી કે મર્યાદિત નથી. દક્ષિણ અને મધ્ય પૂર્વ એશિયામાં રહેતા કરોડો લોકોની હાલત ગરમીથી ત્રસ્ત છે. ભારે ગરમીના કારણે બાંગ્લાદેશ અને ફિલિપાઇન્સની સરકારોએ શાળાઓ બંધ કરવાના આદેશ આપ્યા છે. તો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, થાઈલેન્ડ અને કંબોડિયાથી લઈ ફિલિપાઇન્સ સુધીનો વિસ્તાર ભારે ગરમીથી ત્રસ્ત છે. બેંકોકમાં તો ગરમીનો પારો 52 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો. થાઈલેન્ડની સરકારના જણાવ્યા પ્રમાણે માત્ર એપ્રિલ મહિનામાં જ હીટ સ્ટ્રોકના કારણે થાઈલેન્ડમાં 30 લોકોના મૃત્યુ થયા. ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના મોટા ભાગના વિસ્તારમાં તાપમાન ગયા અઠવાડિયે 42 ડિગ્રી સેલ્સિયસને પાર થઈ ગયું. પાકિસ્તાનના બલોચ પ્રાંતમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચ્યો. એપ્રિલ મહિનામાં ભારતમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી નોંધાયું. થાઈલેન્ડમાં મહત્તમ તાપમાન 52 ડિગ્રીએ પહોંચ્યું. બાંગ્લાદેશમાં 42 ડિગ્રી, મ્યાનમારમાં 42.5 ડિગ્રી, પાકિસ્તાનમાં 43 ડિગ્રી, ફિલિપાઇન્સમાં 43.9 ડિગ્રી અને કંબોડિયામાં 42.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. દક્ષિણ એશિયામાં ક્લાઇમેટ ચેન્જના કારણે ઉનાળો આકરો બની રહ્યો છે. હીટવેવ વધી રહી છે. યુએને જણાવ્યું છે કે આખા વિશ્વમાં આબોહવા અને હવામાનના જોખમમાં દક્ષિણ એશિયા સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્ર છે. દક્ષિણ એશિયામાં સામાન્ય રીતે માર્ચ મહિનાથી ગરમી શરૂ થાય છે અને મે મહિનામાં ગરમી ચરમસીમાએ પહોંચે છે. પણ આ વર્ષે અલ્નિનોની ઇફેક્ટના કારણે ફેબ્રુઆરીથી જ ગરમી શરૂ થઈ ગઈ છે અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ક્લાઇમેટ ચેન્જની અસર હવે ઉનાળો આકરો અને લાંબો બનાવી રહી છે. આ અસર દરિયાથી માંડી સમગ્ર જીવસૃષ્ટિ પર પડી રહી છે.